પોરબંદરના સૂર્યાવાડ મેમણ જમાતના વહીવટમાં વિવાદ સર્જાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ અને અંતિમ ચુકાદો આપ્યો છે અને ત્યારે હિસાબો રજૂ કરવા, ગેરરીતિની તપાસ કરવી, પોલીસ ફરિયાદ નોંધાવવા તેમજ ટ્રસ્ટની અન્ય કામગીરી અંગે આદેશ કર્યો છે. પોરબંદરની સૂર્યાવાડ મેમણ જમાતની કરોડો રૂપિયાની વકફ મિલકતો અને તેના વહીવટને લઈને ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. ટ્રિબ્યુનલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અગાઉના કેટલાક આદેશો રદ કરી નવા વહીવટદારની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. સાથે જ જણાવ્યું છે કે અગાઉના ટ્રસ્ટીઓનો કાર્યકાળ વર્ષ 1996માં પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેઓ ગેરકાયદેસર રીતે વહીવટ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. ચુકાદા મુજબ વિવાદી મોહમ્મદ યુસુફ મોહમ્મદ પુંજાણીને વર્ષ 1993 થી 23 જુલાઈ 2026 સુધીના તમામ હિસાબી ચોપડાઓ, ઓડિટ રિપોર્ટ અને ખાતા વહીઓ 7 દિવસમાં વકફ બોર્ડ સમક્ષ રજૂ કરવાનો તથા ટ્રસ્ટની તમામ મિલકતોનો કબજો વકફ બોર્ડના સીઈઓને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રિબ્યુનલે નાણાકીય ગેરરીતિના આક્ષેપોની તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક ફોજદારી ફરિયાદ નોંધાવવા તેમજ 30 દિવસમાં સરકારી ઓડિટ અથવા પેનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે તપાસ પૂર્ણ કરવાનો પણ આદેશ કર્યો છે. ટ્રિબ્યુનલે સામાન્ય સભાની મંજૂરી વિના થયેલી ટ્રસ્ટીઓની નિમણૂકોને પણ બંધારણ વિરુદ્ધ ગણાવી રદ કરી છે. તેમજ વકફ અધિનિયમની જોગવાઈ મુજબ 60 દિવસમાં નવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. સચ્ચે કા બોલબાલા, જૂઠે કા મુંહ કાલા. આજે 11 વર્ષ વકફ બોર્ડની અંદરમાં અમારી લડત હતી કે આ જે બની બેઠેલા જે ખોટી રીતે સમાજમાં હોદ્દો સંભાળીને બેઠેલાઓને પાસેથી ન્યાય મેળવવા માટે અમને હમણાં ટ્રિબ્યુનલ કોર્ટ, જે વકફ બોર્ડની કોર્ટ છે, એમાંથી અમને પૂરેપૂરો ન્યાય મળ્યો છે અને અમે એનાથી ખુશ છીએ બહુ. આગળ પણ અમે હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી લડવા માંગીએ છીએ આ લોકોને હટાવવા માટે. અમારા બંધારણની અંદરમાં 1 વર્ષની ચૂંટણીનો ઠરાવ છે. 1 વર્ષ પછી ચૂંટણી કમ્પલસરી કરવી પડે. એના બદલે 26 વર્ષથી આજ સુધી જનરલ સભા થઈ નથી. અમારે સમાજમાં 370 નવયુવાનો છે, હજી 25-30 વર્ષ સુધીના છે. એમને તમે પૂછો કે તમારી જનરલ સભામાં ચૂંટણી કેદી થઈ હતી, જો એ લોકો કહે તો હું મારું જાહેર જીવન મૂકી દેવા માટે તૈયાર છું. અમારા બંધારણની અંદરમાં મેનેજિંગ બોર્ડને બંધારણ પ્રમાણે 500 રૂપિયા સુધીનો ખર્ચ કરવાની સત્તા છે, પણ આ લોકોએ લાખો રૂપિયા જનરલ સભાની મંજૂરી વગર ખર્ચો કર્યો છે અને એ બધું અમે આગળ જતા જાહેર કરશું. આજે અમે સમાજની અંદરમાં સારા માણસોને, ઈમાનદાર માણસોને બેસાડવા માંગીએ છીએ, જેથી સમાજની પ્રગતિ થાય, ગરીબોનું ભલું થાય, ગરીબોને મેડિકલ ઇમદાદ, નાના ધંધાર્થીઓ માટે લોનની સગવડ, ગરીબ દીકરીઓને પહેરાવવા માટે દહેજ માટેની થોડી ઘણી સગવડ, એ અમે બધું સમાજમાં પહેલાં આપતા, પણ છેલ્લા 25 વર્ષથી આ બધું બંધ છે. અમે ફરીથી જૂની અમારી જે જમાતની રૂઢિ હતી એ પ્રમાણે અમે કામ કરવા માટે સારા માણસોને બેસાડવા માંગીએ છીએ. આ ઐતિહાસિક ચુકાદા બાદ સૂર્યાવાડ મેમણ જમાતમાં પારદર્શક અને નિયમબદ્ધ વહીવટ સ્થાપિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.